a family comedy છે. આમ પાણી ન પીવાય. આમ પાણી પીવાથી તરત થોડી સ્કિનમાં ચમક આવી જાય. એ ગીતા આ તરસાવને પાણી નો પીવા દે ને તો 1.5 કિલો અવતાર આવે. એને પ્રેમથી પી લેવા દે, બિચારી તરસી થઈ છે. અરે હું થાકી ગઈ છું નીનાબેનના સવાલોના જવાબ આપીને. મારું ગળું સુકાઈ ગયું છે. મન તો છે ને અમિતભાઈ અને નીનાબેન બેવ પરગ્રહી લાગે છે, એટલે તો છે ને હું બેવથી આગો જ રહું છું. તો તું એ વળી કે દૂધનો ધોયેલો છે. આજે લોટરીનો લફરું ઊભું થયું છે એના મૂળમાં તો તું જ મર્યો છો. હવે અમિતભાઈ ખુશી સહન ના કરી શકે એમાં મારો વાંક. વાંક ગમે ન હોય પણ સજા આપણે ભોગવવી પડે છે. અને રામ જાણે આ સજા કેટલી લાંબી ખેંચાય બોલ. અને ક્યારે અમિતભાઈ હોશમાં આવશે? અને કઈ આપણને આપણા રૂપિયા મળશે. એ તો અમિતભાઈને હોશ આવશે ત્યારે જ મેળ પડશે. તો કે મારી પાસે ઉપાય છે હો. હું ઉપાય છે? છે ને એકવાર મારા ગામમાં મારા પપ્પા બચાડા બેભાન થઈ ગયા તો અમે બધા એટલા બધા ગભરાઈ ગયા. પછી મેં સ્પેશિયલ ઉચ્ચ કોટીનો કાઢો બનાવ્યો અને પપ્પાને આમ સૂંઘાડ્યો. પછી પપ્પા ઉકલી ગયા. ના એટલે પપ્પા ભાનમાં આવી ગયા એમ. એ ગીતા હું છે ને 2 હાથ જોડી આ ત્રીજો ટક્કો નમાવું છું. તારી બધી વાત સાચી છે પણ અટાણે અહીંયા એવું આપણે જોખમ ન લઈ શકીએ. જોખમ? એમાં શું જોખમ? અરે તમે લોકો સમજતા નથી બેટા. આપણું આ છે ને શહેર છે, શહેર, ગામડું નથી. તો શહેર હોય કે ગામ હોય એનાથી આ વાતમાં શું ફરક પડે છે? એટલે ખોટી દલીલો ના કરો. શહેરમાં છે ને પોલીસ વાળા હોય, આ માનવ અધિકારનું રક્ષણ કરવા વાળી ઘણી બધી સંસ્થાઓ હોય. એટલે અહીંયા ગમે એવા કાઢા બનાવીને કોકને પાઈ દેવાનું જોખમ ન લઈ શકીએ. પપ્પા તમે છે ને મમ્મીની રસોઈ વિશે વધારે પડતું જ ખરાબ બોલો છો. હા મને એક ચાન્સ તો આપો. અરે પણ હું વેવાય વેવાણ દિશા ચારુ બધાએ પોતપોતાની રીતે છે ને ઓલા અમિતને ભાનમાં લાવવાના પૂરતા પ્રયત્નો કર્યા છે. હવે આપણો વારો છે. ઠીક છે બીજું હું. મમ્મી તું બિંદાસ કાઢો બનાવો. બનાવી કાઢો બનાવી નહીં. આના સિવાય મારું હરું મને કોઈ ઉપાય પૂછતો નથી. બીજા કોઈ ઉપાયની જરૂર નથી. આપણા પાસે હવે રામબાણ ઈલાજ છે. ઉપારો બનાવી આવો. તારું કોણ જાણે હવે તારી આ માનો રામબાણ કાઢો ઓલા અમિતને કેટલા હબા કાવરાવે છે. અમિત આ ભાંગડા છોડ ને ગરબા કર. તમે એમને કા આવી ગયા? આ દરવાજો તો બંધ કરી આવો. ની તારા કાઢાની વાતનો ફાયદો આખી સોસાયટીને જશે. જાઓ. અને તમે લોકો આ ટ્રેમાં માસ્ક છે ને બધા પહેરી લો જલ્દી જલ્દી. અરે જોઈ શું રાખો છો? આ કાઢા છે ને બહુ જલદ છે અને આનું મેં હજી ફાઇનલ મિક્સિંગ નથી કર્યું. જેવું હું ફાઇનલ મિક્સિંગ કરું ને એટલે તરત જ એવી ગંધ આવશે કે તમે બધા બેહોશ થઈ જશો. પહેરી લ્યો. આપી દો. ભાઈ તું હાલો આ પકડો તો ચોકડાના પપ્પા. હવે હું મિક્સિંગ કરું છું. જે કાઢો નંબર 1. જોયું પાર્થ કુમાર? આ કાઢાના ગંધથી તમારા ઘરના વાસણ પણ પડવા માંડ્યા. અરે મમ્મીજી એ તો રસોડામાં ઉંદર કેવું કંઈક આવ્યો છે એના લીધે વાસણ પડી ગયા છે. ઓહો તો પછી આ શું છે? કેટલી ખતરનાક ગંધ છે હો. આ એક માસ્ક થી કઈ નહીં થાય. આ કાઢાની સામે તો 1 ડઝન માસ્ક જોઈશે. આપણું બધું પતે ને એટલે છે ને બારી બારણા બધા ખોલી નાખવા પડશે. નહીંતર આ ગંધ અહીંયા રહી જશે ને તો જે રૂમમાં આવશે એ બેભાન થઈ જશે. ઓહો મમ્મીજી આ ટ્રીટમેન્ટનું નામ છે ને રિવર્સ ટ્રીટમેન્ટ હોવું જોઈએ. હોશવાળાને બેહોશ કરે છે અને બેહોશવાળાને હોશમાં લાવે છે. ભલે પણ જોઈએ અમિતભાઈને શું કરે છે આ. બરો
આ સુંગાડી જવું પહેલા. યાર, મારો મરી, લાલ મરચા, લીલો કાંદો, લાલ કાંદો અને પછી કાચના ટુકડાનો ભૂક્કો અને પછી ચાઇનાના કાચકાનો ભૂક્કો અને 30 ગ્રામ એસિડ એ બધા નકામા ગયા કાઢામાં. હવે લાલ ટ્રાય કરી જોઈએ. જો કે મને ડાઉટ તો હતો જ કે આ કાઢો કામ નહીં કરે. તમને ખબર છે આ કાઢામાં એમાં હું નાખ્યું છે? 7 દિવસ જૂની રોટલી, પછી 7 વર્ષ જૂનું બટેટાનું શાક અને 7 ગ્રામ જેટલું કેરોસીન. પણ આજકાલ કેરોસીનના ડુપ્લિકેટ આવે છે. હશે. હાલો આ ત્રીજો તો ટ્રાય કરું, બ્રાઉન વાળો. અરે ઓહો, આ તો અક્ષીર કાઢો છે. પાર્થ કુમાર, તમને યાદ છે અઠવાડિયા પહેલા તમે ઘરે જમવા આવ્યા હતા? હા. તો એ બધું જે બચ્યું હતું ને એ મેં સંગ્રહી રાખ્યું હતું. એ છે ને એને મેં 100 ડિગ્રી પાણીમાં ઉકાળ્યું અને એનો અર્ક નીકળ્યો ને એમાં મેં 2 ટીમાં અમૃત નાખ્યું. અમૃત એટલે ઘાસલેટ. આપણે ચકુડાના પપ્પા છેલ્લી ટ્રાય મારી હો. આ ત્રણે સાથે સંઘારીએ. લાવો હે ભગવાન. ઓહો, આ આઈડિયા પણ ફ્લોપ ગયો. પાર્થ કુમાર, આ કાળા આપણે વરંડામાં મૂકી આવીએ એટલે વરાળ થઈને ઉડી જાય. એક કામ કરીએ તો એને સુવડાવી દઈએ. હવે આવડા અમિતને જમીન ઉપર હુરાવાથી શું ફાયદો થાય? અરે અમિતલા નહીં, કાળાને સુવડાવી દઈએ. નીનાબેન, યુ મીન કે કાઢાને આમ ઢોળી દઈએ? હો તે જ. નીનાબેન, તમારું ગુજરાતી અમિત કરતા બહુ જ થોડુંક ઓછું સારું છે. પણ આ કાઢા છે ને એ બધા ઉચ્ચ કોટીના કાઢા છે. એને જમીન ઉપર ઢોળીએ તો જમીન બંજર થઈ જાય ને આપણી રસોડાની ગેંડીમાં નાખીએ ને તો બધા પાઇપો ફાટી જાય. એટલે એને વધારે તરીકે જ જવા દેવા જોઈએ, સમજ્યા? એલી એ બધું તો ઠીક, પણ મારા હાલ આપણા રૂપિયાનું હું? કમાલ કરતા તો. આ અમિતને પેલા બાનમાં તો આવી જવા દો. એટલે આવી જન બાનમાં ભાઈ. અમિત. કોઈ નથી પાછળ. નીનાબેન, પ્લીઝ તમે આટલું બધું ન રડો. હા, અમિતભાઈને સારું થઈ જશે. ક્યારે? અમે તો ક્યારથી ટ્રાય કરીએ છીએ. હજી કરીશું આપણે. તમે બંને ખસો આમ જરા. ના, હજી આપણે ટ્રાય કરીશું. જ્યાં સુધી અમિતને સારું નહીં થાય ને ત્યાં સુધી આપણે હિંમત નહીં હારીએ. નીનાબેન, પ્લીઝ તમે આમ ન રડો. હા, આમ ના રડો એટલે હા, રડવાની કોઈ ચોક્કસ રીત છે કે જેને એવી રીતે રડી શકે, બરાબર ને? પણ પ્લીઝ અત્યારે નહીં રડો ને, પ્લીઝ. હું તો કહું છું કે તમે આ પ્લીઝ વાળું પણ નહીં રડો. હું ફ્રેન્ચ ભાષામાં બોલ્યો. ના હવે તું પ્લીઝ પેલા ઇંગ્લિશમાં બોલ્યો, પછી નહીં રડો ગુજરાતીમાં બોલ્યો. ટોટલ 2 ભાષા. એમાં ફ્રેન્ચ ક્યાં આવી વચ્ચે? પકડો. આની જરૂર તમને છે. પણ હવે આપણે કરીશું શું? હું પણ ક્યારનો એ જ વિચારું છું કે આપણે શું કરવું જોઈએ. અમિત સાજો થઈ જશે ને? હા, ચોક્કસ ઠીક થઈ જશે, બરાબર ને? હા, બોલજો. તમને ખબર છે અમિત છે ને બહુ ઇમોશનલ છે. અરે કોઈને કઈ થાય ને તો એનાથી જોવાય નહીં. આજે જો ને એની સાથે કેવું થઈ ગયું છે. નીનાબેન,
આપણે જરૂર કોઈ રસ્તો શોધી કાઢીશું.